પ્રચારમાં નીકળ્યા છો, ફેરણીઓ ચાલે છે, કેવો જનપ્રતિસાદ છે અને શું કહેશો? આજે નવાપુરા વનકરવાસમાં અમે ફેરણીમાં નીકળ્યા છીએ. અમારી સાથે સૈલુ બાપુ છે, જેમનું નામ એટલે શું છે, સૈલુ બાપુથી જ ઓળખાય છે. નિધિબેન છે, પરિવારમાંથી છે, ગીતાબેન છે. અમારો વિશ્વાસ આ વખતે એટલો બધો અંદરથી મજબૂત થઈ ગયો છે, કારણ કે જે મતદારો છે ને એ લોકોનો આત્મવિશ્વાસ અમને મજબૂત બનાવે છે. મતદારોનું ફક્ત એક જ કહેવું છે કે આ વખતે અમે 4 કમળ પર જ બટન દબાવવાના છે અને અમારી જે મજબૂત પેનલને વિકાસલક્ષી પેનલ ગણીને વિકાસને વેગવંતુ બનાવવા માટે વોર્ડ નંબર 13ની સંગઠનની ટીમ સાથે પૂર્વ કોર્પોરેટરના જે કામો છે એ બધું ભેગું થઈને અમારી ફેરણીને એટલો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને નાની મોટી સમસ્યાઓની સાથે જે પણ કંઈ વિકાસના કામો છે એ અમે નોંધ કરીએ છીએ અને એમનું તાત્કાલિક નિવારણ કરીએ છીએ. મુખ્ય મુદ્દો તો એ છે કે જે મતદારોનો ઝોક આ બાજુ 4 કમળ બાજુ છે, ઉમેદવારો એમને બહુ સારા મળ્યા છે, વિકાસ કરવાવાળા ઉમેદવારો છે ને એમનો જનસંપર્ક આજે કરીએ છીએ, પણ અમે આના પછી પણ 24/7 કામ કરવાના છે. આ અમારું 4 ઉમેદવારોનું આયોજન છે. એટલે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ ખીલશે. આપને જે રીતે કીધું તો સૈલુ બાપુ છે, નીતિબેન છે, તો આપશ્રીને પણ તે પ્રધાનમંત્રીએ ફોન કરીને શુભેચ્છા પૂછી હતી, તો આપશ્રી બી તો નામચીન જ છો, તો શું કહેશો? એટલે હું 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની વિવિધ જવાબદારીઓ સાથે જોડાયેલો છે. 2017માં મોદી સાહેબે મારી જોડે ઓડિયો એટલે દિવાળીની શુભેચ્છા પાઠવતો ફોન કરેલો. ત્યાર પછી મીડિયાવાળા સાથે પણ મારે આજ કે તમને ફોન કર્યો છે, સાચું ખોટું એમાં પછી મોદી સાહેબે દિલ્હીથી ટ્વીટ કરેલું અને એવું પણ કીધું કે ભાઈ ગોપાલભાઈને હું ઓળખું છું, હવે આખો દેશ ઓળખશે. એ ટ્વીટ થયા પછી નેશનલ મીડિયામાં મારું આખું ઇન્ટરવ્યૂ ને બધું જ બતાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી મને પણ એક વખત 2019માં મને બાય ઇલેક્શનમાં ટિકિટ મળી હતી. કોંગ્રેસની જ ટિકિટ હતી અહીં. એ કોંગ્રેસની ટિકિટને કમળ રૂપે વોર્ડ નંબર 13ના અને વડોદરા શહેરના સૌ કાર્યકરોએ અહીં ફરી એક વખત મારા થકી કમળ ખીલાવ્યું હતું. આજે ફરી એક કમળ ખીલાવવાનું બાકી છે. એ કમળ હવે અમારા વોર્ડ નંબર 13 અને મતદારો થકી આ વખતે ફરી એક વખત 4 કમળ ખીલશે એવું હું મતદારોને આભાર વ્યક્ત કરું છું ને એ લોકો અમને મત આપશે એવો અમને આત્મવિશ્વાસ છે.